જોઈને પહેલાં તો હું બહુ ખુશ થઈ ગઈ છું. મારી પાસે શબ્દો નથી બતાવવા માટે. મને નથી ખબર કે આટલું બધું મોટું આયોજન છે. મારે તો ખાલી મળવા આવતું ને કે જે ગામમાં હું જન્મીને મોટી થઈ, મારે ત્યાં આવીને એકવાર આ સક્સેસ મળ્યા પછી કે ભાઈ એકવાર અહીંયા આવીને હું બધાને મળું, વડીલોને બધાને મળું, મન હતું. પણ અહીંયા આખા ગામે જે સ્વાગત કર્યું છે મારું, એ મારી પાસે શબ્દો જ નથી ચટાવવા માટે. બહુ જ ખુશ છું. આ સિદ્ધિ જે મળી છે એમાં કેટલો અથાગ પ્રયત્ન કર્યો છે અને તેના કોઈ સંસ્કૃતો? આ મિશન પર હું 5 વર્ષથી કામ કરતી હતી, તો ઘણા કહીએ ને કે ઉતાર ચઢાવો આવેલા છે. અને હર વર્ષે કે એક કદમ આગળ વધતા હતા અમે લોન્ચને. તો જ્યાં સુધી લોન્ચ સક્સેસફુલ ન થયો ત્યાં સુધી અમે પૂરેપૂરી મહેનત કરેલી કે પહેલી વખતમાં લોન્ચ સક્સેસફુલ થઈ જાય. અને જ્યારે સક્સેસ થયો ત્યારે એક્સેપ્ટ કરવું બહુ ડિફિકલ્ટ છે કે સક્સેસ થઈ ગયો છે. ખાસ કરીને દીકરી તરીકે તમે બીજા મા બાપને શું સંદેશો આપો કે તમે મોકો આપો, તમે એની ક્ષમતા જુઓ અને સહારો આપો. તમે એના માટે કાંઈ તૈયાર કરીને નહીં આપી શકો, પણ જો બાળકમાં ક્ષમતા છે તો એને તમે સપોર્ટ આપો. એ જ તમારું મોટું યોગદાન રહેશે. એ બાળક પરિવારજનોથી પહેલાંથી બાળપણથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મેરેજ થયા પછી એ પરિવારથી બી ખૂબ જ સપોર્ટ મળેલો. એટલે હું પોતાને ભાગ્યશાળી ગણું છું કે મને બંને પરિવાર એવા મળેલા કે જે સમજ્યું કે હું શું કામ કરું છું અને મને પૂરેપૂરો સપોર્ટ આપ્યો. બાજુમાં ઉભા રહી જાઓ.